જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજી લખવા શીખવા વાંચવાનો પહેલો દિવસ ઘરે બેઠા રહોડામાં બેઠા બેઠા અંગ્રેજી બોલતા થઈ જશો એવી ટ્રીક લઈને આવ્યો છું. ચેલેન્જ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં હેલું કંઈ છે જ નહીં. એવી ટ્રીક, એવો વિડીયો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે આવી ગયા છીએ ઘરમાં જે એટલે મીન્સ કે બીજા તો કહેવું તો ઘરમાં વસ્તુ કઈ જગ્યાએ છે. કોઈ પણ વસ્તુનું સ્થાન અનિશ્ચિત કર્તા તરીકે ધેરનો ઉપયોગ થાય, જેમાં છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ આવે છે. કોઈ પણ વસ્તુ જે હોય, કોઈ પણ વસ્તુ, બરાબર, એ વસ્તુ કઈ જગ્યાએ છે એનું સ્થાન, એ વસ્તુ ક્યાં છે, કઈ જગ્યાએ છે. જસ્ટ એક્ઝામ્પલ, પ્લેટફોર્મ પર ચમચી છે, ટેબલ નીચે દડો છે, મારા મોબાઈલમાં ગીત છે, તેના બાઇકમાં પેટ્રોલ નથી, મારા પાકીટમાં રૂપિયા હતા, મારા ગામમાં એક બગીચો છે, મારા રૂમમાં એક પંખો છે. તો એના માટે ધેર આર, વર્તમાન કાળમાં ધેર ઇઝ અને ધેર આર આવે, ભૂતકાળમાં ધેર વોઝ અને ધેર વર આવે છે. ચાલો હવે નામ મીન્સ કે જે વસ્તુ હોય તે એનું સ્થાન કઈ જગ્યાએ છે, તે ઉપર હોય તો ઓન, અંદર હોય તો ઇન, નીચે હોય તો અંડર, બાજુમાં હોય તો નિયર. એક જ વસ્તુ હોય તો ધેર ઇઝ, અને અસ્તિત્વ હોય તો બે અથવા બે કરતા વધારે હોય, વર્તમાન કાળમાં છે તો ધેર આર, ભૂતકાળમાં એક જ હોય તો ધેર વોઝ, ભૂતકાળમાં બે અથવા બે કરતા વધારે હોય તો વર. તમે જોઈ શકો છો ટેબલ પર પુસ્તક છે, એક ટેબલ છે એની ઉપર એક પુસ્તક છે, એનું અસ્તિત્વ છે. મેન વસ્તુ શું છે, નામ જે વસ્તુ હોય તે બુક એક જ છે. કઈ જગ્યાએ છે, ટેબલ પર, ઓન ધ ટેબલ. ટેબલ પર એક પુસ્તકનું અસ્તિત્વ છે, ટેબલ પર પુસ્તક છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તકો છે. પહેલા બે વાક્ય વર્તમાન કાળ, બીજા બે વાક્ય ભૂતકાળ. પણ આ વાક્ય વર્તમાન કાળ એક વચન, વર્તમાન કાળ બહુવચન, ભૂતકાળ એક વચન, ભૂતકાળ બહુવચન. ટેબલ પર પુસ્તકો છે, ધેર આર બુક્સ. આના મુજબ એમ ઇઝ અથવા આર આવે. ધેર આર બુક્સ બહુવચન ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તક હતું, એક જ પુસ્તક હતું. ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તકો હતા. ધેર વર બુક્સ ઓન ધ ટેબલ. આના ઉપરથી કરોડો વાક્ય બને. મારા રૂમમાં એકવાર, મારા રૂમમાં એટલે ઇન માય રૂમ. હવે કેવું હોય, મારા રૂમમાં એક પંખો છે, ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન માય રૂમ. મારા રૂમમાં એક લેપટોપ છે, ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ. મારા રૂમમાં બે ખુરશીઓ છે, ધેર આર ટુ ચેર્સ ઇન માય રૂમ. હવે તમારે નિબંધ લખવું હોય માય વિલેજનો તો લખાઈ જાય. મારા ગામમાં, માં એટલે ઇન, મારા ગામમાં એક મંદિર છે, ધેર ઇઝ અ ટેમ્પલ ઇન માય રૂમ, સોરી ઇન માય વિલેજ. મારા ગામમાં મારા ગામમાં એક સ્કૂલ છે, ધેર ઇઝ અ સ્કૂલ ઇન માય વિલેજ. મારા ગામમાં એક બગીચો છે, ધેર ઇઝ અ ગાર્ડન ઇન માય વિલેજ. મારા ગામમાં એક પુસ્તકાલય છે, ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય વિલેજ. મારા ગામમાં એક પોસ્ટ ઓફિસ છે, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ. મારા ગામમાં એક બજાર છે, ધેર ઇઝ અ માર્કેટ ઇન માય વિલેજ. તમે જુઓ તો ખરા. ટોપલીમાં તો ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક સફરજન છે, ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. એક કેળું, એક જામફળ, ધેર ઇઝ અ બનાના ઇન ધ બાસ્કેટ. ધેર ઇઝ અ લેમન ઇન ધ બાસ્કેટ. ધેર ઇઝ અ ગુઆવા ઇન ધ બાસ્કેટ. તમે જુઓ તો ખરા. ચાલો થઈ જાવ તૈયાર. આપણે એવા વાક્ય લઈને આવ્યા છીએ. પણ રોજિંદા જીવનમાં બોલતા હોય ને એવા વાક્ય લઈને આપણે આવ્યા છે. રોજિંદા જીવનમાં બોલાતા હોય એવા વાક્ય લઈને આપણે આવ્યા
છીએ. હવે કેવું હોય કે મારા પરિવારમાં 6 સભ્યો છે. જો મારા પરિવારમાં 6 સભ્યો બહુવચન છે તો there are 6 members. મારા પરિવારમાં in my family. ટેબલ નીચે દડો છે. there is a ball under the table. ચાલો થઈ જાવ તૈયાર. મારા પાકીટમાં રૂપિયા છે. વસ્તુ શું છે? રૂપિયા. ને હંમેશા પ્રવાહી જથ્થો બધું હોય એક વચનમાં આવે. there is money. ક્યાં નું સ્થાન ક્યાં છે? મારા પાકીટમાં. માં એટલે ઇન, મારું પાકીટ એટલે ઇન માય વોલેટ. આ જ વાક્ય મારા પાકીટમાં રૂપિયા હતા. there was money in my wallet. મારા પાકીટમાં એક ફોટો છે. there is a photo in my wallet. રસોડામાં સાવરણી છે. એક જ સાવરણી છે એટલે શું આવે? સાવરણીને કહેવાય બ્રૂમ. ક્યાં? રસોડામાં. માં એટલે in the kitchen. રસોડામાં વાસણો છે બહુવચન. there are utensils in the kitchen. રસોડામાં ઘોડિયું છે. there is a cradle in the kitchen. મારા બાઇકમાં પેટ્રોલ હતું. તમે જો ભૂતકાળમાં હતું. there was શું હતું? પેટ્રોલ. મારા બાઇકમાં in my bike. મારા બાઇકમાં પેટ્રોલ છે. there is petrol in my bike. ગ્લાસમાં પાણી હતું. there was એટલે હતું. શું? પાણી. તો વોટર. કેમાં? ગ્લાસમાં. in the glass. in the glass. પ્રવાહીની આગળ આર્ટિકલ નો આવે, યાદ રાખજો. મારા મોબાઈલમાં ગેમ નથી. સોરી, માફ કરજો. મારા મોબાઈલમાં એક ગેમ છે. there is a game in my mobile. સોફા પર સોય છે. એક જ સોય છે, એક વચન. there is. સોયને કહેવાય નીડલ. ક્યાં? સોફા પર એટલે on the sofa. ઘણા બધા લખે છે કાઉચ. એ પણ ચાલે. કાઉચ એટલે સોફા. ટોપલીમાં જામફળ છે. એક જ જામફળ છે. there is a ગુઆવા. જે વસ્તુ હોય તે કઈ જગ્યાએ? ટોપલીમાં. in the basket. એટલે કે આ જે વસ્તુ છે ને એનું સ્થાન. જો ટોપલીમાં જામફળનું અસ્તિત્વ છે. જામફળ હતું, અસ્તિત્વ પહેલે હતું તો there was. પ્લેટફોર્મ પર નાસ્તો છે. there is. નાસ્તો એને કહેવાય સ્નેક્સ, એક વચન. સ્નેક્સ ક્યાં? પ્લેટફોર્મ પર એટલે on the પ્લેટફોર્મ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વિડીયોના અંત સુધી જોજો, હું તમને વાક્ય આપીશ. હવે કેવું હોય? જસ્ટ એક્ઝામ્પલ કે બગીચામાં બાંકડા હતા. there were benches in the garden. રસોડામાં રમકડા હતા. એટલે was were. બહુવચનમાં were. રમકડા ટોયઝ. ક્યાં? રસોડામાં. માં એટલે in the kitchen. પાર્કિંગમાં ગાડી છે. એક જ ગાડી છે. there is a car. કઈ જગ્યાએ? પાર્કિંગમાં. in the parking. મારા રૂમમાં મોબાઈલ હતો. એક જ મોબાઈલ હતો. there was a mobile. મારા રૂમમાં. માં એટલે in my room. તેની ગાડીમાં પેટ્રોલ છે. there is petrol in. ચાલો. તેની ગાડી, તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ, તેના બહેન, તેનો મોબાઈલ, તેનું બાઇક, તેના રૂપિયા. છોકરા માટે શું આવે? his આવે. his father, his mother, his brother, his sister. છોકરી હોય તો her આવે. તેની ગાડીમાં. in his car. મારા મોબાઈલમાં ગેમ હતી. એક વચન. was એક જ ગેમ. માં એટલે in. મારો મોબાઈલ. in my mobile. ડોલમાં પાણી છે. ચાલો, પાણી છે. પાણીનું અસ્તિત્વ છે.
પ્રવાહી એકવચન ધેર ઇઝ વોટર ડોલમાં ઇન ધ ડોલ એટલે બકેટ મારા ગામમાં બગીચો છે એક જ બગીચો છે અસ્તિત્વ છે ધેર ઇઝ અ ગાર્ડન મારા ગામમાં ઇન માય વિલેજ વહાલા મિત્રો અઘરું કંઈ છે જ નહીં જો ધેર ઇઝ અથવા ધેર આર અથવા ધેર વોઝ અથવા ધેર વર આવતું હોય કેના મુજબ જે કંઈ પણ નામ વસ્તુ જે હોય ત્યાં અને એ કઈ જગ્યાએ છે એનું સ્થાન બરાબર બગીચામાં બાંકડો છે ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન બગીચામાં બાંકડા છે ધેર આર બેન્ચીસ ઇન ધ ગાર્ડન બગીચામાં બાંકડો હતો એક જ હતો ધેર વોઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન બગીચામાં બાંકડા હતા ધેર વર બેન્ચીસ ઇન ધ ગાર્ડન ટેબલ નીચે બિલાડી હતી એક જ બિલાડી હતી ધેર વોઝ અ કેટ કઈ જગ્યાએ નીચે એટલે અંડર ધ ટેબલ ટેબલ પર ચાવી હતી એક જ ચાવી ધેર વોઝ અ કી ક્યાં ટેબલ પર ઓન ધ ટેબલ નાસ્તામાં ભજીયા હતા ભજીયા જસ્ટ એક્ઝામ્પલ ચુંદાના હોય ગણી શકતા હોય ધેર વર ભજીયા ફ્રીટર્સ બે કરતાં વધારે હોય બહુવચન ધેર વર ફ્રીટર્સ કેમાં નાસ્તામાં ઇન સ્નેક્સ એટલે નાસ્તો આર્ટિકલ ન લાગે નાસ્તામાં બગીચામાં બાંકડા હતા ભૂતકાળ બહુવચન ધેર વર બેન્ચીસ બહુવચન બગીચામાં એટલે ઇન ધ ગાર્ડન પ્લેટફોર્મ પર વાસણો હતા વાસણો બહુવચન ભૂતકાળ ધેર વર વાસણો એને કહેવાય યુટેન્સિલ્સ કઈ જગ્યાએ પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ કેટલીમાં ચા છે ધેર ઇઝ ટી કેટલીમાં ઇન ધ કેટલ કેટલીમાં ચા હતી ધેર વોઝ ટી ઇન ધ કેટલ એક વાક્ય આવડે એટલે ચાર વાક્ય આવડી જાય ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર એક વાક્ય આવડે એટલે ચાર વાક્ય આવડી જાય ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર એક જ વસ્તુ હોય અસ્તિત્વ હોય તો ધેર ઇઝ બે અથવા બે કરતા વધારે વસ્તુ હોય અસ્તિત્વ હોય તો ધેર આર ભૂતકાળમાં એક વચનમાં ધેર વોઝ ધેર વર ચાલો જસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ચાલો મારા પુસ્તકમાં ચિત્ર છે મારા પુસ્તકમાં ચિત્ર છે એક જ ચિત્ર હોય તો ભલે બે અથવા બે કરતા વધારે હોય તો ભલે એટલે તમારે ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વરથી વાક્ય બનાવવાનું છે ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં 5 સબસ્ક્રાઈબર કરાવજો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજમાં 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે નિરલ અઘારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામની દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ગુજરાતી અને ફેસબુક પેજ નિરલ અઘારા એ પણ નિરલ અઘારા છે ફેસબુક પેજમાં થઈ ગયા છે 93 એટલે કે 3000 કરતાં વધારે અને બહુ ઓછા સમયમાં આપણે 55,000 ફોલોવર્સ સોરી માફ કરજો 55,000 સબસ્ક્રાઈબર્સ યુટ્યુબમાં પૂરા થઈ ગયા છે તમારા સાથ સહકારથી આપ સાથે તો ફિર ક્યા બાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દે નીચે કોમેન્ટ કરી લ્યો તમને વિડીયો કેવો લાગ્યો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો